આજે અમારી જે પગયાત્રા હતી અને અમારી માગણી માટે આજે 7 દિવસથી ચાલતા હતા. અમારી માગણી હતી કે અમારા દિયોદરના ધારાસભ્યનું તાત્કાલિક રાજીનામું અને ભાજપ સરકાર એમાંથી સસ્પેન્ડ કરે. એના અનુસંધાને અમે અમારા મુખ્યમંત્રી સાહેબે અમને 10 જણની કમિટીને બોલાવી અમને વિશ્વાસ આપ્યો છે કે તમારી જે માગણીઓ છે એ અમે ઉપર રજૂઆતો કરીશું અને યોગ્ય માગણી છે એનું સમાધાન કરીશું. એના અનુસંધાને અમને અત્યારે પોલીસ અધિકારી સાહેબશ્રીએ અમારી મુલાકાત લીધી છે. અમને વિશ્વાસ પૂરો આપ્યો છે કે આની પૂરેપૂરી તપાસ થશે. એટલે અમે અત્યારે સાહેબશ્રીના સન્માન ખાતર સાહેબશ્રીએ અમને પૂરો વિશ્વાસ આપ્યો છે. એટલે અમને શું આની અંદર અમને મળે છે અમે આગળના સમયની અંદર અત્યારે તો અમારું જે આંદોલન છે એ અમે સમેટીએ છીએ, પણ આગળના સમયની અંદર અમને સંતોષકારક જો આનું અમને પરિણામ નહીં મળે તો આગળના સમયની અંદર પણ આ જ મુદ્દા ઉપર અમે આંદોલન ચાલુ કરીશું.